જય સ્વામિનારાયણ. એક મજાની બીજી વાત કહું. એક નગરીમાં કઠિયારો આવ્યો અને ચંદનના લાકડા વેચવા આવ્યો. લાકડાનો પથારો કરીને બેસે, પણ કોઈ લાકડું વેચાય નહીં. ચંદન મોંઘું કોણ લે ભાઈ? રાજાની રોજ સવારી નીકળે, રથમાં બેસી રાજા ફરવા નીકળે, રાજાની નજર જાય, ચંદનના લાકડા પડ્યા હોય, પણ રાજા નીકળે. આને એમ થાય કે રાજાજી છે એ તો લેશે ને, પણ રાજાજી ના લે. પછી આ કઠિયારાને એમ થવા માંડ્યું કે રાજાજી જો મરે ને તો મારું ચંદન ખપે, કારણ કે તો એને બાળવા માટે જોશે, અગ્નિ સંસ્કાર માટે તો ચંદન જોશે. એ કઈ આવળિયા બાવળિયામાં તો ન જ જાય, એ તો આપણી જેવા બધા વેઢામાં હળગી જાય. એને તો ખુશ્બુદાર ચંદન હોય. એટલે હવે એક જ વિચાર છે, કોઈ ખરીદે એમ નથી, પણ જો આ ચંદન પડ્યું છે 10 મણ, એ જો રાજા મરે તો જ કામનું છે. રોજ વિચાર થાય, રોજ વિચાર થાય. જો વિચારો કેવા બાળે છે, બહુ વૈજ્ઞાનિક છે. રાજા ત્યાંથી નીકળે, થોડા દિવસ થયા ને તો રાજાને એમ થવા માંડ્યું, કઠિયારાને જોઈને એમ થાય કે આને હું ફાંસીએ ચડાવી દઉં, આને મારી નાખું, ઊભી બજારે ગરદન મારું, રાયરા જેવા ટુકડા કરું. પણ રાજા તરત મૂઢું ફેરવી જાય. 10 દિવસ રહેવાયું નહીં ને પછી દિવાનને કીધું, દિવાનજી આ કઠિયારાને હું જોઉં છું અને મને ફાંસીએ ચડાવી દેવાનું મન થાય છે, મને કાપી નાખવાનું મન થાય છે. એણે કંઈ મારું બગાડ્યું નથી, મેં એનું કાંઈ બગાડ્યું નથી, તો આવું શું કામ થાય છે, મને કંઈ સમજાતું નથી. રાજા બહુ ચિત્ત શુદ્ધિવાન હશે સમ્રાટ, એટલે એને દિવાનને વાત કરી. દિવાને જોયું તો એને હિલચાલ ઉપરથી ખ્યાલ આવી ગયો. એટલે રાજાને કીધું કે તમારે કુભાવ છે એ તમને દુઃખ આપે છે, તો કે કોઈના પ્રત્યે મારી પ્રજા છે, મને એમ થાય કે નિર્દોષોને ફાંસીએ ચડાવી દઉં, મારું ચિત્ત બગડી જાય, અને કાલ સવારે મારાથી હુકમ અપાઈ જાય અને એક નિર્દોષ માણસ ફાંસીએ ચડી જાય તો કાલ સવારે મારે પ્રભુના દરબારમાં જવાબ દેવો પડે. માટે મને એટલી બધી ઉગ્રતા આવે છે કે મારે ત્યાંથી રથમાં જઉં છું તો એમ થઈ જાય હું ખૂન કરી બેસીશ. મહારાજ તમારે કુભાવ મટાડવો હોય તો એક કામ કરો. શું? એ કઠિયારા પાસેથી તમે રોજ 1 મણ ચંદન વેચાતું લ્યો અને પછી દેવ મંદિર જ્યાં ત્યાં તમને ઈચ્છા લાગે ત્યાં ભેટમાં આપો. રોજ જે અબાધિત નિયમ પ્રમાણે 1 મણ ચંદન ખરીદો. અને રાજા નીકળે, નીચે ઉતરે, 1 મણ રોજ ખરીદે રોજ. તો 10 મણ તો 10 દિવસમાં વયું ગયું. કઠિયારો બીજું લાવવા માંડ્યો, આ તો ઉપડવા માંડ્યું રોજે. વિચાર થતો તો રાજા મરે તો 10 મણે વેચાય, પણ આ તો રોજનો ગ્રાહક થયો. હવે વિચારે છે કે રાજા ખૂબ જીવે, હવે રાજા ખૂબ જીવે, જેટલું લાંબુ જીવશે એટલો મારો વેપાર ચાલશે. આ મરે ને, હે ભગવાન ઉસકી આયુ લંબી હો, હે પરમાત્મા हमारे सम्राट को 100 साल की आयु प्रदान करो. રાજાને શાંતિ થઈ ગઈ. રાજા કે દિવાનજી આવું કેવું? હવે મને એમ થાય છે કઠિયારો બહુ ભલો માણસ છે, બહુ રૂડો છે. મહારાજ બીજું કશું નથી, માનવીના મનની અળવિતરાય છે. માણસ મનથી દુઃખી થાય છે, વિચારોથી દુઃખી થાય છે, એમાંથી કુભાવ જન્મે છે. એ કુભાવ જન્મેલો તમને ને બીજાને અરસપરસ અશાંત કરે છે, જલાવે છે, સળગાવે છે, બાળે છે. પછી એમને માંડીને વાત કરી. તો આપણે જ્યારે બીજાના કુભાવને જ્યારે મનમાં વિચારીએ ત્યારે શાંતિ થાય ખરી. કેટલું સરસ ધારવા જેવું દ્રષ્ટાંત છે. એટલે જેટલું સદગુણો બીજાના વિચારી એટલી હૈયામાં શાંતિ, નહીતર અશાંતિ. અને જો આ અવગુણ આવ્યો, વાસનાની ટક્કર થઈ, અહમની ટક્કર થઈ અને પછી અર્ધ બળેલા કાષ્ટની જેમ ધૂંધવાયા, તો જે સિમ્ટમ્સ કીધા છે એ પ્રમાણે થતા મહારાજ કે એ જેટલા દાડા સત્સંગમાં રહે સુખી તો થાય જ નહીં, દિન દિન પ્રત્યે દુઃખી થાય અને આખરે સત્સંગમાંથી પડી જાય.